So hey, what's up guys? My name is Devatan and you are watching my YouTube channel and just go ડર હવે આપણે ઓલરેડી ટ્રેડ બડીની અંદર થોડી ઘણી વાતો કરી ચૂક્યા છે, ફ્લો ચાર્ટ એન્ડ મોડ્યુલ્સ અને સીટીસી. સો આજે આપણે વાત કરીશું કે આપણા ટ્રેડ બડીની અંદર ફંક્શનાલિટી શું હશે, એનું ફ્રન્ટ એન્ડ શું હશે અને થોડું સ્ટ્રક્ચર વિશે વાત કરીશું. આપણે ફ્રન્ટ એન્ડ વિશે વાત કરીશું. ફ્રન્ટ એન્ડ હશે તો આપણું બેક એન્ડ બી બનવાનું ટ્રાય થશે અને બેક એન્ડની અંદર શું શું જોઈએ તે આપણને ખબર પડશે ફ્રન્ટ એન્ડની અંદર, કે કયા બટન પર આપણે ક્લિક કરીશું અને કયા બટનથી શું થવા જોઈએ તે થોડું સ્ટ્રક્ચર આપણા હશે ફ્રન્ટ એન્ડનું, તો આપણને ઇઝીલી ખબર પડી જશે કે હા આ રીતના થોડું કામ થાય એવું છે. સો આપણે સૌપ્રથમ ફંક્શનાલિટીસની અંદર વાત કરીએ કે આપણા ટ્રેડ બડીની અંદર ફંક્શનાલિટીસ શું હશે. સો આપણે મલ્ટિપલ યુઝર્સ નામની એક ફંક્શનાલિટી રાખીશું, જેની અંદર શું થશે કે માનો કે હું મારા કોડની અંદર મેં ફિક્સ કરી દઉં કે ભાઈ મારું આ ફાયર્સનું અકાઉન્ટ હશે, કે આ જે બી મારા ક્રેડેન્શિયલ્સ હશે જેનાથી મેં એક્સેસ કરું છું મારા લાઈવ અકાઉન્ટના ફાયર્સને. સો તે વસ્તુ નોટ અ ગુડ કે મારા અકાઉન્ટ છે તમે યુઝ કરી શકો છો. તેના માટે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ્સ પોર્ટફોલિયો, ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રોફાઇલ રાખીશું દરેક યુઝર્સ માટે, જેથી આપણે માનો કે આપણે તમને યુઝ કરવું છે, તમે સિમ્પલ રજિસ્ટ્રેશન કરશો અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમે સિમ્પલ તેને યુઝ કરી શકશો. એ રીતનું આપણે મલ્ટિપલ યુઝર્સ રાખી શકીશું. મલ્ટિપલ અકાઉન્ટ્સ, એક યુઝર મલ્ટિપલ અકાઉન્ટ બનાવી શકશે. બિકોઝ કે માનો કે મારા પર એક અકાઉન્ટ છે, એટલે મારા એક અકાઉન્ટ છે તેની અંદર હું ટ્રેડ લાવું છું, મારી આ સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજી નંબર 1 થી. બટ મારે એવું બી કરવું છે એ જ ટાઈમે કે મારે સ્ટ્રેટેજી 2ની અંદર શું મારું એવું તો શું, એટલે સ્ટ્રેટેજી 2ની અંદર મારું શું એવું પોર્ટફોલિયો બની શકતે કે મેં તે યુઝ કરે. તો આ વસ્તુ મારા ટ્રેડિંગ, આ વસ્તુ મને મારા સ્ટેજ 1ની અંદર મને ઘટતી હતી કે મને લાગ્યું કે નહીં, આપણે મલ્ટિપલ અકાઉન્ટ્સ રાખીશું જેથી આપણે એક સાથે મલ્ટિપલ અકાઉન્ટ્સને મેનેજ કરશું, કે એક સાથે આપણે મલ્ટિપલ ટ્રેડ બી લઈ શકીશું અલગ અલગ અકાઉન્ટ્સ માટે. જેથી માનો કે અકાઉન્ટ 1ની અંદર હું 5,000નો યુઝ કરીને ટ્રેડ લેવા, જ્યારે અકાઉન્ટ 2ની અંદર મેં 10,000 કે 1 લાખથી ટ્રેડ લેવા. જો મને ખબર પડે કે 5,000 અને 1 લાખની વચ્ચે કેટલો ગેપ પડે, સ્ટ્રેટેજી બી આપણે ડિફાઇન કરીશું અલગ અલગ, કે ભાઈ સ્ટ્રેટેજી 1 આમાં, સ્ટ્રેટેજી 2 આમાં. તો મને દરેક પ્રકારની વસ્તુ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ અકાઉન્ટ વાઇઝ આપણે એને એડજસ્ટમેન્ટ કરીશું. અકાઉન્ટને મેનેજમેન્ટ બી કરીશું કે આ અકાઉન્ટને માટે આટલું મારું એસએલ હશે, આટલું ટાર્ગેટ હશે, આવી રીતના ડેલીની આટલી ટ્રેડ લેશે. એ નાની મોટી વસ્તુ આપણે અકાઉન્ટ મેનેજની અંદર કરીશું. ઓટોમેટિક બાય સેલ થવાનું જ છે. રિસ્ક મેનેજમેન્ટ બી આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ અકાઉન્ટ વાઇઝ કરીશું. ડે વાઇઝ એનાલિસિસની અંદર થશે શું કે માનો કે મારે અકાઉન્ટ 1ની અંદર મારું ડે અને એનાલિસિસ શું છે, કે ભાઈ ટોટલ ઓવરવ્યૂ મારું શું છે, પ્રોફિટ છે કે લોસ છે, આટલા ટકા પ્રોફિટ છે, ગ્રોથ કેટલો છે. એ જ વસ્તુ આપણે અકાઉન્ટ 2ની અંદર બી જોઈશું કે હા આની અંદર આવી રીતના મારી સ્ટ્રેટેજી હતી, આ સ્ટ્રેટેજી હતી, તો તેનું અકાઉન્ટ ગ્રોથ આટલું હતું. સો આ બધી વસ્તુ આપણે આપણા ટ્રેડ બડીની અંદર લાવીશું, એનાલિસિસ કરીશું, સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરીશું અને ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટની અંદર સ્ટ્રેટેજી ફિટ બી કરાવીશું, બેક ટેસ્ટિંગ બી કરાવીશું, કે જેથી આપણે બેક ટેસ્ટિંગ કરીશું કે હા ભાઈ આની અંદર આટલું પ્રોફિટ થયું તો આ સ્ટ્રેટેજી મારે આ મારા અકાઉન્ટની અંદર યુઝ કરી શકું છું. એ બધી વસ્તુ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ બેક ટેસ્ટિંગની અંદર બી જોઈશું. અને હા, દરેક વસ્તુ આપણે ઇન્ડિપેન્ડન્ટ રાખીશું, જેથી કોઈ બી કોડ હું ચેન્જ કરા ફ્યુચરની અંદર તો તે પૂરા આપણા સેટઅપની અંદર આમ તેમ ના થાય. બિકોઝ એના પહેલાંની અંદર એવું હતું કે હું કોઈ બી વસ્તુ ચેન્જ કરવા માંગતો હોય તો તે દરેક વસ્તુ મારે એના રિલેટેડ ચેન્જ કરવા પડતી હતી. સો એ વસ્તુ ના થાય તેના માટે આપણે થોડું ધ્યાન રાખીશું. એકદમ નીટ એન્ડ ક્લીન એન્ડ વ્યવસ્થિત કોડ બી રાખીશું. હવે વાત કરીએ કે આપણા ફ્રન્ટ એન્ડની અંદર કઈ કઈ ફંક્શનાલિટીઝ હશે જેથી આપણે મેનેજ કરીશું આપણા પોર્ટફોલિયોને, કે જે બી આપણું અકાઉન્ટ ટ્રેડ બડીનું છે એને. સો આપણે પ્રોફાઇલ ક્રિએટ કરીશું આપણા ફ્રન્ટ એન્ડની અંદર, પ્રોફાઇલ લોગિન કરીશું ફ્રન્ટ એન્ડની અંદર, અકાઉન્ટ ક્રિએટ કરીશું, અકાઉન્ટ અપડેટ, ડિલીટ, ગેટ, લિસ્ટ કરીશું, કે જેથી આપણે અકાઉન્ટ્સની ડિટેલ્સ આપણે ફ્રન્ટ એન્ડની અંદર જોઈ શકીશું. ઓકે, અકાઉન્ટની અંદર ટ્રાન્ઝેક્શન આપણે ઇન્ડિવિજ્યુઅલ રાખી શકીશું, ઓર્ડર કેટલા ઓપન છે, ઓર્ડર કેટલા ક્લોઝ છે, ઓર્ડર બુક આપણે જોઈશું, એક રિપોર્ટ બી આપણે જોઈશું ફ્રન્ટ એન્ડની અંદર, અને એક એનાલિસિસ બી જોઈશું, ઓવરવ્યૂ કે ભાઈ આપણા આજ સુધીની અંદર કેટલું પ્રોફિટ થયું કે કેટલું લોસ થયું. ઓકે, સો હવે જઈએ આપણા ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર, કે તમે મારે જોઈ શકો છો કોડ કે તે હાલમાં ઓલરેડી રનિંગ છે, પણ આપણે એને બંધ કરી દઈશું. મારું ઓલ ઓવરવ્યૂ સ્ટાર્ટિંગની અંદર એવો વિચાર હતો કે હું યુઝ કરા નેક્સ્ટ.જેએસ એઝ અ ફ્રન્ટ એન્ડ ને બેક એન્ડની અંદર પાયથનની અંદર એપીઆઈ બનાવીશું. બટ થોડી સ્ટ્રક્ચરલ મને એટલું બધું નેક્સ્ટ.જેએસ આવડતું બી નહીં હતું. જો મને લાગ્યું કે હાલ પૂરતું આપણે પાયથનનો ઉપયોગ કરીશું, જેથી આપણને થોડું ફાસ્ટ આપણું જે બી આપણે રનિંગ કરવાના છે તે થોડું ફાસ્ટ થાય, પ્રોગ્રામેટિક કે જે ડેવલપમેન્ટ આપણે કરવાના છે થોડું ફાસ્ટ થઈ જાય, કેમ કે ઓલરેડી હું પાયથન પર કામ કરી ચૂકેલો છે.
હવે વાત કરીએ કે થોડા ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર, તો બેકઅપ નામનું એક ફોલ્ડર છે, તેની અંદર મારા બેકઅપની નાની મોટી ફાઇલ્સ હશે. એલ્ગો છે, એલ્ગોની અંદર આપણે ઓટોમેટિક બાય સેલ એ બધી વસ્તુ આપણે એની અંદર ક્રિએટ કરીશું. હાલની અંદર તમે એટલું બધું ધ્યાન ના આપશો, બિકોઝ આપણે હાલમાં ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરવાના છે. સૌપ્રથમ આ તો એક ફોલ્ડર સ્ટ્રક્ચર છે કે કઈ રીતના આપણું ફોલ્ડર બધા મેનેજ થયેલા છે. ઓકે, બેક એન્ડ ફ્લાસ્ક છે તે આપણી મેઇન ફાઇલ છે, તેની અંદર સિમ્પલ ફ્લાસ્કનો કોડ લખેલો છે. ઓકે, જો તમને ફ્લાસ્ક ના આવડતો હોય તો યુટ્યુબ પર સર્ચ કરશો, તમને આવડી જશે અને થોડું ઘણું તો હું બી શીખવી દઉં. ઓકે, સો બેકએન્ડની અંદર આપણે ફ્લાસ્કની એપ્લિકેશન છે, તેની અંદર ટેમ્પલેટ છે, ટેમ્પલેટની અંદર પેજીસ છે, પેજીસની અંદર થોડા મોટા આપણા પેજીસ છે, અકાઉન્ટ ડિલેટ, અકાઉન્ટ ડેશબોર્ડ, ઓવરવ્યૂ, સેટિંગ, ટ્રેડ બુક, અકાઉન્ટ હોમ, લોગિન, નોટિફિકેશન, રજિસ્ટ્રેશન, અપડેટ, ટ્રેડ, ETC તે થોડી આપણે આગળ જતાં વાત કરીશું. બ્રોકરની અંદર આપણે એના આગલા વિડીયોની અંદર વાત કરીએ તો કે આપણે એક વર્ચ્યુઅલ આપણું બ્રોકર બનાવેલું છે, આપણું ખુદનું કસ્ટમ બ્રોકર કે જેની અંદર આપણે જે બી ટ્રેડ લઈશું, પેપર ટ્રેડિંગવાળી આપણે પેપર ટ્રેડિંગનું બ્રોકર છે એવું માની લેજો. ઓકે, યુટિલિટીની અંદર આપણે માઇક્રો સર્વિસીસ, માઇક્રો ફંક્શન્સ બનાવીશું કે જે થોડું ઓર્ગેનાઇઝ કોડ રહે એ માટે. વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવેલું છે. ENVની અંદર થોડી પ્રાઇવેટ ફાઇલ્સ હશે, ક્રેડેન્શિયલ્સ. ઓકે, રીડમી તો નોર્મલ છે ને run.py ની અંદર આપણું જે બી કોડ છે તે રન થશે. સિમ્પલ આપણે આપણા મેઇન run.py ને રન કરાવીશું અને આપણે જોઈશું કે આપણી ફ્લાસ્ક એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે. ઓકે, સો સિમ્પલ આપણે એને ક્લિક કરીશું અને આપણે આપણા જે બી આપણો કોડ છે તેને રન કરાવીશું. તમે જોઈ શકો છો કે ભાઈ આપણું સેક્સી ડેશબોર્ડ ક્રિએટ થઈ ગયેલું છે. એટલે પ્રોપર 100% હજુ વર્કિંગ નથી, થોડું અંડર પ્રોસેસ છે, બટ તમને સમજાવવા માટે આટલું આવે છે. ઓકે, તો તેની અંદર તમે વોચ પર ક્લિક કરશો તો તમને આપણી યુટ્યુબ ચેનલ જોવા મળી જશે અને રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તો આપણું રજિસ્ટ્રેશન પેજ ખોલી જશે. બાય ધ વે, જસ્ટ ક્રિએટ યોર ઓન સ્ટ્રેટેજી એન્ડ વિન ધ ટ્રેડ વિથ ટ્રેડ બડી ડેવલપ ભાઈ જય પટેલ. આ તો સિમ્પલ આમ જ મને આઈડિયા આવે તો ચાલો લખી દઈએ. રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તો તમે ઇન્ડિવિજ્યુઅલ તમે જોઈ શકો છો કે તમે પોતાનું પોર્ટફોલિયો બનાવવા માટે અહીંયા તો તમારા ક્રેડેન્શિયલ યુઝ કરી શકો છો એકદમ સેફલી. ઓકે, બિકોઝ મારા જે બી ડેટા છે, તમારા કે જે બી ડેટા હશે તે એકદમ એનકોડ ડીકોડ કરેલા હશે, જો જેથી તમને મને બી નહીં દેખાશે અને તમે ખુદ બી તમને સેફ ફીલ થશે. ઓકે, સો થોડું પ્રાઇવસીની બી વિશે આપણે ચર્ચા કરેલી છે. એની અંદર જેમ તમે સબમિટ પર ક્લિક કરશો તમારી અંદર ડેટાબેઝની અંદર એન્ટ્રી પડી જશે. તમે સિમ્પલ લોગિન પર જશો, લોગિન પર તમારું પ્રોફાઇલ નંબર તમને જોવા મળી જશે, તેને સિમ્પલ એક્સેસ કરીને તમે સાઇન ઇન કરો. જેમ તમે સાઇન ઇન કરશો તમને થોડી ફંક્શનાલિટી વધારે જોવા મળશે. તે થોડી આપણે રાખેલો તો એ રીતના કે જેમાં કોઈ બી યુઝર લોગિન કરશે તેને થોડી જે બી આપણે ફંક્શનાલિટીઝ ક્રિએટ કરેલ છે, જેમ કે અકાઉન્ટ ક્રિએશન, પોર્ટફોલિયો સેટિંગ, બેક ટેસ્ટિંગ, એ બધું આપણને જોવા મળશે. તમે જોઈ શકો છો કે ઓલરેડી મારા અકાઉન્ટ 2 છે. એડ અકાઉન્ટ ક્રિએટ પર ક્લિક કરશો તો તમે જોવા મળશે તમે એક અકાઉન્ટ ક્રિએટ કરી શકો, જેની અંદર તમે અકાઉન્ટ બેલેન્સ એડ કરી શકો, સ્ટ્રેટેજી કઈ સિલેક્ટ કરવાના છે તે, એક દિવસની અંદર કેટલા મેક્સ ટ્રેડ લઈ શકશો, ડિસ્ક્રિપ્શનની અંદર તમે જે લખવા માંગતા હોય તે, તમારો ટ્રેડિંગ ઇન્ડેક્સ શું હશે તે બી તમે સિલેક્ટ કરી શકો છો. માનો કે તમારે અકાઉન્ટ 1ની અંદર ટ્રેડિંગ ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સમાં જ કરવું હોય તે બી કરી શકો. એક્ટિવેટ એટલે કરન્ટલી હાલમાં તમારે ચાલુ કરી દેવું છે કે નહીં. હાલમાં એટલું બધું ધ્યાન ના આપો, થોડું આ સ્ટ્રક્ચર છે જેની અંદર તમે સમજવા માંગો કે કઈ રીતના આપણું ફ્રન્ટ એન્ડ ક્રિએટ થયેલું છે. ઓકે, જેમ સબમિટ પર ક્લિક કરશો તો આપણે એક અકાઉન્ટ ક્રિએટ થઈ જશે. અકાઉન્ટની અંદર તમને થોડી ફંક્શનાલિટી જોવા મળશે. અકાઉન્ટની અંદર તમે સેટિંગ પર જશો તો તમે તમારા જે બી અકાઉન્ટ છે તેને અપડેટ કરી શકો છો. ઓકે, ડેશબોર્ડ પર ક્લિક કરશો તો તમે તમારા ડેશબોર્ડને જોઈ શકો છો, જેની અંદર આ ડમી ડેટા છે હાલ પૂરતું, જેની અંદર તમે ઉપર જોશો તો આ વસ્તુ હાલમાં તો સ્ટાર્ટિંગ ડાયનેમિકલી ડેટા નથી આવતા, સિમ્પલ હાર્ડકોર કરેલા છે ડેટા. બટ અહીંયા તમને ઓપન ટ્રેડ, ક્લોઝ ટ્રેડ, પ્રોફિટ લોસ, ગ્રોથ કે વિન રેશિયો કે બધું જોવા મળશે, તે આપણે લાસ્ટમાં ડિસ્કશન કરીશું. ઓવરવ્યૂની અંદર આજ સુધીની અંદર જેટલા બી ટ્રેડ્સ લીધા હોય તેનો ઓવરવ્યૂ હશે. ટ્રેડ બુકની અંદર આજ સુધી જેટલી બી ટ્રેડ લીધી તેનું હિસ્ટ્રી હશે. નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માંગતા હોય તો તમે સિમ્પલ અહીંથી ક્રિએટ કરી શકો છો, એટલું બધું કોઈ હાર્ડ નથી. ઓકે, પ્રોફાઇલ હાલમાં નથી. નોટિફિકેશનની અંદર તમે જે બી નોટિફિકેશન્સ હશે તે અહીંયા તમે શો થઈ જશે, જેમ કે કોઈ ટ્રેડમાં પ્રોફિટ થયું છે, લોસ થયું છે, કોઈ ટ્રાન્ઝેક્શન બનાવ્યું હશે, આપણે કોઈ નાની મોટી વસ્તુ હશે તે આપણે નોટિફિકેશન અંદર રાખીશું. બેક ટેસ્ટિંગની અંદર બી હાલમાં એટલું બધું કંઈ નથી, બટ ઇન ધ ફ્યુચર આપણે યુઝ કરીશું. અને લોગઆઉટની અંદર તમે સિમ્પલ લોગઆઉટ થઈ જશો આપણા વેબ પેજ પરથી. ઓકે, સો આ હતું આપણું સિમ્પલ વિડીયો, જેની અંદર તમે ફ્રન્ટ એન્ડ વિશે જોયું હશે કે કઈ રીતના આપણું ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરેલું છે એન્ડ કઈ રીતના આપણે એને યુઝ કરીશું. આટલી વસ્તુઓ હાલમાં છે.
ફ્યુચરમાં થોડી ઓર વસ્તુ એડ બી થશે. મને તમે કહેજો કોઈ બી વસ્તુ હોય તો હું તમને પૂરેપૂરું સલાહ આપવાને ટ્રાય કરા. મને બી તમે સલાહ આપજો, બિકોઝ હું બી નવો જ છું. સાથે મળીને આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીશું એન્ડ સાથે કંઈ નવું ઇનોવેશન કરીશું, નવું શીખીશું બી. એન્ડ બસ આજના માટે આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો અને મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.